એવરીવન વેલકમ બેક ટુ અનધર વિડીયો. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે છે તે અમારી બાજુમાં એક નાનકડો છોકરો છે ને, તે આ બધાના વ્લોગ જોતો હોય કે નહીં, એટલે તે શીખી ગયો છે વેલકમ બેક બોલતા. તો હું તમને ચાલો અત્યારે દેખાડું. બોલશે બીજું કાંઈ હોય નહીં. અને આજે છે નિવેદ. તો પહેલાં વેલકમ બેક તમે સાંભળી લો, પછી નિવેદની શરૂઆત કરીએ. મારા મમ્મી છે તે 2 વાગ્યાના રસોઈ કરે છે, તો તે પણ બધું પતી ગયું. અત્યારે તો 6:30 થયા છે. હવે આપણે જુવાર લેશું. તો ચાલો હવે નિવેદ છે એ આપણે જુવાર લઈએ માતાજીને, અને બસ અત્યારે વેલકમ બેક દેખાડો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ બેક. બોલ વેલકમ બેક ટુ અવર ચેનલ. તમને કીધું એમ જ કે આજે અમારે ઘરે છે નિવેદ. 14 જાતની વસ્તુ રાંધવાની હોય છે. જો પેલા પાન ગોઠવાના હોય છે, 9 નિવેદ હોય છે. તો બધાને ખબર હોય. જો આની અંદર છે આપણે સાદી પૂરી આવે તે, પછી આની અંદર ચોરમાના લાડવા, બધું 9 નંગ કરવાનું હોય છે. પછી છે લાપસી, ત્યારબાદ આવેલ છે સિમ્પલ સાદી ખીચડી હોય તે. ત્યારબાદ આગળ વધીએ, જોઈએ શું શું છે. મને અડધન આ જો રમકડા ટાઈપ હોય છે, ઘઉંના લોટનું જ હોય છે, તેની અંદર દીવા કરવાના હોય છે. જો આ છે એની અંદર 3 જાતનું હોય છે. અને હજી જોઈએ શું શું છે આગળ. આની અંદર છે તલવટ ને બધું અમારે થાય છે. આની અંદર પણ જોઈએ કંઈક અલગ અલગ શું ઢાંકેલું આપણને નામે ના આવડતું. આ છે પુડલા નહીં, વડા, સોરી, જો વડા છે. અને હવે આની અંદર જોઈએ, આ છે આની અંદર છે મીઠા પુડલા છે. આપણે ઘઉંના લોટના હોય મીઠા પુડલા તે છે. અને જો પપ્પા હજી તૈયારી કરે છે બધી, ત્યાં હું તમને સ્પીડ દેખાડી દઉં. આની અંદર છે રોટલી પણ મારા નિવેદમાં થાય છે. અને હવે હજી આગળ વધીએ તો શું છે, આની અંદર પણ ખીર છે. 2 જાતની ખીર પણ થાય છે. આની અંદર પણ ખીર છે, તમને કીધું એમ જ. હજી આગળ વધીએ, આની અંદર ચોખા છે, અને બીજાની અંદર પણ ચોખા છે. તમે થાકી ગયા છો જોઈ જઈને. આટલી બધું વસ્તુ મારા મમ્મી 2 વાગ્યાના રાંધતા હતા. જો અમારા પપ્પા બધી તૈયારી કરે છે તો તમે જોતા જાઓ. આવી રીતે મેં તમને કીધું એમ જ કે આની અંદર દીવા કરવાના હોય છે. તો જો આવી રીતે વાઇટ મૂકીને દીવા કરવાના હોય છે, તો તમે જોતા જાઓ. તમે જોયું એમ કે બધી વસ્તુ થોડી ગોઠવાઈ ગઈ છે. એની માથે મૂકવાના છે મેં કીધું એમ કે દીવા. તો તમે જુઓ, અમે આવી રીતે 4 દીવા આમાં એકમાં કરવાના હોય છે ને આવી રીતે મૂકવાના હોય છે. થોડુંક ટફ છે. હું પકડું છું. તો જો આપણે જે દીવા કર્યા હતા ને એકદમ શેકાઈ ગયા છે. હવે તૈયાર થઈને નવરાત્રિમાં જોઈએ.